મિત્રો આજે વાત કરીશું SWOT એનાલિસિસ ઇન લાઇબ્રેરી. SWOT SWOT એનાલિસિસ લાઇબ્રેરીમાં. આમ ખરેખર આ એનાલિસિસ SWOT એનાલિસિસ છે મેનેજમેન્ટનો ટોપિક છે, પણ એને લાઇબ્રેરીમાં કેવી રીતે આપણે ઢાળી શકીએ. SWOTમાં S એટલે સ્ટ્રેન્થન, તો મજબૂતાઈ. તો માણસની મજબૂતાઈ અથવા તો લાઇબ્રેરીની અંદર જે પણ બાબતો મજબૂતાઈવાળી હોય એનો ઉપયોગ કરીશું આપણે વ્યવસ્થિત. ફોર એક્ઝામ્પલ, કોઈ કર્મચારી એવો છે કે એની સ્ટ્રેન્થ એઆઈમાં મજબૂત છે, એઆઈમાં ખૂબ આગળ છે અથવા તો આઈટીમાં ખૂબ આગળ છે, કોઈક વ્યક્તિ ક્લાસિફિકેશનમાં આગળ છે, તો એવી વ્યક્તિને એના સ્ટ્રેન્થનો લાઇબ્રેરીની અંદર ઉપયોગ કરીશું તો લાઇબ્રેરી સમૃદ્ધ બનશે. આધુનિક જમાનામાં કેવી રીતે લાઇબ્રેરી આગળ વધવું એના સંદર્ભમાં એને આપણે ઉપયોગ કરી શકીશું. તો સ્ટ્રેન્થનનો ઉપયોગ કરવો. નેક્સ્ટ આપણે વીકનેસ કહીશું, નબળાઈઓ. ઘણી બધી નબળાઈઓ, બધી જ જગ્યાએ નબળાઈઓ હોય. જ્યાં સ્ટ્રેન્થન હોય ત્યાં નબળાઈ પણ હોઈ શકે. તો જે નબળાઈ હોય એને કેવી રીતે નબળાઈને ઓછી કરીને એને સ્ટ્રેન્થન બનાવીશું એ પણ આપણે આ SWOT એનાલિસિસ પરથી શીખીશું. ફોર એક્ઝામ્પલ, કોઈકને એઆઈનું જ્ઞાન નથી અથવા તો એઆઈ એને આવડતું નથી, તો એની નબળાઈ કેવી રીતે દૂર કરવી, તો એને સ્પેશિયલ તાલીમ આપીશું આપણે, અથવા તો એને શીખવા માટે પ્રેરણા પૂરી પાડીશું. ઘણી બાબતો એવી છે લાઇબ્રેરીમાં કે નબળાઈના સંદર્ભમાં આપણે કહીશું કે ભાઈ લાઇબ્રેરીમાં ડસ્ટ છે. ધારો કે કોઈ ઘોડા ઉપર ડસ્ટ હોય અથવા તો કંઈક ઘણી બાબતો એવી કે ત્યાં ખુરશી ના હોય બેસવાની વાચકને, તો પેલી ડસ્ટ જે હશે એને વ્યવસ્થિત સાફ કરવાનો આપણે પ્રયત્ન કરીશું, તો એની નબળાઈ દૂર થશે. ખુરશીઓની સગવડ ના હોય અથવા તો કોઈ એવું રાજ રચેલું અથવા તો ફર્નિચર ના હોય તો એને આપણે ત્યાં લાવીને મૂકીશું, તો આ એક નબળાઈ આ રીતે દૂર થઈ શકે છે. તો SWO ઓપોર્ચ્યુનિટી. ઘણીવાર જીવનમાં તક મળે છે, ઓપોર્ચ્યુનિટી. આપણે કહીએ કે ભાઈ આ તક લઈ લેવી જોઈએ. ઘણા વ્યક્તિઓને જીવનમાં એકાદ બે વાર તો તક મળતી જ હોય છે. લાઇબ્રેરીમાં પણ એવું હોય છે મિત્રો કે લાઇબ્રેરીમાં અમુક તક મળે તમને. ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરીશું કે કોઈ એક વ્યક્તિ આવી ગઈ અચાનક, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય અથવા તો કોઈ બિઝનેસમેન હોય અને તમને એમ કહેશે કે ભાઈ મારે 5 લાખ દાન આપવું છે તમને, અને આ દાનનો તમે વાચકો માટે, પબ્લિક માટે ઉપયોગ થાય એ રીતે વ્યવસ્થા કરો. તો એમાં એકદમ ના પાડી છે કે ભાઈ હું ક્યાં ઉપયોગ કરીશ કે હું કેવી રીતે કરીશ આનો ઉપયોગ. નહીં, એને કહેશો કે ના બરાબર છે, તમે 5 લાખનું દાન આપો અને તમે એ દાનનો એ રીતે ઉપયોગ કરો. કોઈ ફંડ આપ્યું દાન, તો એનો એ રીતે ઉપયોગ કરો કે જે વાચકોને ફાયદો રહે. અને એ એવું કહે કે ભાઈ ચાલો મારું નામ લખવું પડશે, તમારે તકતી મૂકવી પડશે. તકતી મૂકવામાં શું વાંધો? જે 5 લાખ રૂપિયા આપે છે, આપણને તક મળી છે, મોકો મળ્યો છે આપણને, તો આ ઓપોર્ચ્યુનિટી લઈ લેવી જોઈએ. હવે તો ઘણી બધી તક મળતી હોય છે. કોઈ એમ કહેશે કે ભાઈ લાઇબ્રેરીમાં આવીને એમ તમને કહેશે કે મારે 500 પુસ્તકો મારા જોડે પડ્યા છે, તમને ભેટ આપવા છે, તો આ પુસ્તકો આપણે લઈશું તો આપણી લાઇબ્રેરી સમૃદ્ધ બનશે. તો એની ઓપોર્ચ્યુનિટી જે કહીએ ઓપોર્ચ્યુનિટીના સંદર્ભમાં, તો આ લઈશું. પછી થ્રેટ, ભય સ્થાનો હોય છે. ઘણી વખતે આપણા લાઇબ્રેરીમાં ચેલેન્જ આવતી હોય છે, ભય સ્થાનો હોય છે, ડર લાગતો હોય છે આપણને. થ્રેટના સંદર્ભમાં વાત કરીશું તો એ વખતે પણ થોડીક ધીરજ રાખવી પડશે, અને એ જે ભય સ્થાનો હોય, કોઈ ચેલેન્જીસ હોય, તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું. ફોર એક્ઝામ્પલ, અત્યારે ચોમાસું ચાલે છે, ધારો કે હવે ચોમાસામાં એવું થઈ ગયું કે ભાઈ જ્યાં પુસ્તક ભંડાર છે, સ્ટેક રૂમ છે, ત્યાં જ પાણી ભરાયું, તો એ વખતે આ ખરેખર ડર છે, ભય છે, ચેલેન્જ પણ છે લાઇબ્રેરી માટે, પ્રોફેશનલ માટે. તો ત્યાં થોડીક ધીરજ રાખીને, થોડાક વિચારો કરીને, કોઈકની એડવાઇસ લઈને એ સંગ્રહને બીજી જગ્યાએ કેવી રીતે ટ્રાન્સફર કરવો અથવા તો પાણી એમાંથી કેવી રીતે કાઢવું જ્યાં ભરાઈ ગયું છે પાણી, તો આ પણ એ નીકળશે. કારણ કે ધીરજ રાખીશું, વિચારીશું, કોઈની સલાહ લઈશું. કારણ કે આપણે તો નોલેજ મેનેજમેન્ટવાળા વિદ્યાર્થીઓ, આપણે તો નોલેજ મેનેજમેન્ટવાળા પ્રોફેશનલ છીએ, તો એમાં પણ બીજાના નોલેજનો ઉપયોગ કરીશું, અને એ નોલેજનો ઉપયોગ કરીને આપણે પેલો જે ડર, આપણા સામે જે ચેલેન્જ આવી છે, ભય સ્થાન છે, એમાંથી મુક્ત થઈશું. મિત્રો, આ SWOT એનાલિસિસ આમ તો બહુ ડીપમાં છે, પણ આ મેં ગ્રંથાલયના સંદર્ભમાં આપણે સમજાવ્યું છે કે ગ્રંથાલયમાં SWOT એનાલિસિસ કેવી રીતે કરી શકાય, અને એ ઓપોર્ચ્યુનિટીના સંદર્ભમાં ખાસ વાત કરીએ અથવા તો સ્ટ્રેન્થન, આ બેનો જબરજસ્ત ઉપયોગ કરવો પડશે. તો ઓટોમેટિક જે તમારી નબળાઈઓ, વીકનેસ હશે અને જે થ્રેટ એટલે કે ભય સ્થાનો અથવા તો ચેલેન્જીસ હશે એમાંથી મુક્તિ મળશે. કારણ કે જો બેનો વધુ ઉપયોગ કરીશું આપણે તો એ
પેલા ઓટોમેટિક જે નેગેટિવ બાબતો છે એ ઓટોમેટિક ઓછી થશે. આ રિયલમાં મેનેજમેન્ટના સંદર્ભમાં એનાલિસિસ કરવામાં આવે છે, પણ લાઇબ્રેરીમાં પણ જો આનો ઉપયોગ આપણે કરીશું વ્યવસ્થિત અને સમજીશું, એટલે આ SWOT એનાલિસિસ કંઈ સામાન્ય નથી, એને સમજીશું તો બહુ ડીપમાં છે. પણ આપણે ડીપમાં જઈએ પહેલાં આજે મેં 3-4 બાબતો તમને સમજાવી એના પોઈન્ટ, એ પરથી તમે SWOT એનાલિસિસ કરીને લાઇબ્રેરી સમૃદ્ધ બનાવી શકો છો, કર્મચારીને પણ સમૃદ્ધ બનાવી શકો. કારણ કે જે કર્મચારીમાં નબળાઈ છે એને દૂર કરીને એની સ્ટ્રેન્થન વધારવી જોઈએ, એ પણ તમે કરી શકો છો. તો આ SWOT એનાલિસિસ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન ફિલ્ડમાં પણ ઉપયોગ કરી શકીએ. વિદ્યાર્થીમાં કંઈક નબળાઈ હોય તો એને પણ આપણે દૂર કરી શકીએ છીએ. એને ક્યાંક જોબની ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો એને કેવી રીતે એની અંદર એને આપણે પ્રોત્સાહિત કરવો, એ પણ આ SWOT એનાલિસિસ, ઘણી બધી બાબતો આમાં આવશે. પણ અત્યારે તમે સમજી શકો એ માટે મેં શોર્ટમાં SWOT એનાલિસિસની વાત કરી છે. મિત્રો, આ વિડીયો આપ જુઓ, આપને ગમશે એવો મને વિશ્વાસ છે, અને આપને ગમે તો બધે શેર કરો એવી મારી વિનંતી છે. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.